પારડીના પરવાસપા નદી કિનારે કિસમ માછલીઓ પકડવા સ્ફોટક જથ્થો નદીમાં ફોડવા માટે રાખતા ઝડપાયો। એલસીબી એફએસએલ ડોગ સ્ક્વોડની ટીમે તપાસ કરતા પદાર્થમાં એમોનિયા નાઇટ્રેટ હોવાની જાણ થઈ। પારડીના પરવાસપા નદી કિનારે કિસમ માછલીઓ પકડવા ગેરકાયદેસર એક્સપ્લોઝિવ જથ્થો નદીમાં ફોડવા માટે રાખતા પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના પરવાસપા નદી કિનારે તપાસ હાથ ધરી હતી, જ્યાં જોતા એક કિસમ હાર્દિક સલુભાઈ પટેલ રહેવાસી કચ્ચીગામ વલસાડ પાસે રહેલ સામાનની તપાસ હાથ ધરી હતી। તેના પાસે મળી આવેલ પદાર્થની ચકાસણી કરવા માટે વલસાડ એલસીબી એફએસએલ ડોગ સ્ક્વોડની ટીમે તપાસ કરતા એમોનિયા નાઇટ્રેટ હોવાની જાણ થઈ હતી। આ સ્ફોટક પદાર્થ પોતાના આર્થિક ફાયદા અને માછલીઓ પકડવા માટે નદીમાં ફોડવા માટે રાખી પોતાના તથા અન્યના જીવ જોખમમાં મુકાય તે રીતે સ્ફોટક પદાર્થ અંગે બેદરકારી ભર્યું કૃત્ય આચરતા હાર્દિક પટેલની ધરપકડ કરી હતી અને આ પદાર્થ ક્યાંથી મેળવ્યો તે અંગે પૂછપરછ કરતા મિત લાલુભાઈ પટેલ રહેવાસી કાકડમટી ગામ વલસાડ પાસેથી મેળવેલ હોવાનું કબૂલતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો। પોલીસે ડિટોનેટર વાયર, હેક્સો બ્લેડ, સેલો ટેપ, લાઇટર, માચીસ, બ્લેડ, અગરબત્તી, મોબાઈલ સહિત કુલ ₹5,400નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।